નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં જેઈબીની કર્મચારીઓની નિષ્કાળજી જોવા મળી। આંકલાવ નગરપાલિકા વિસ્તાર નવા ખલ તરફ જતા મેઇન રોડ ઉપરની સાઈડમાં આંકલાવ જેઈબી કચેરી દ્વારા સ્ટ્રીટ લાઇટ આપવામાં આવી છે અને સ્થાનિક રહીશ આગેવાન જગદીશભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમના ખેતર સર્વે નંબર 340 થી 348 ની આજુબાજુમાં આંકલાવ જેઈબી દ્વારા એક ફાર્મ હાઉસના માલિકને કોઈ પરમિશન લેવામાં આવતું ન હોય તેમ છતાં તાત્કાલિક જેઈબી ગ્રેવી મૂકીને મોટી હેવી ડીપી મૂકી આપવામાં આવતા હોય છે અને રોડ ક્રોસ થતો હોય તેમ છતાં લાઇટનું જોઈન્ટ કરી આપવામાં આવે છે અને આજુબાજુ વિસ્તારના નાગરિકો જણાવતા કે આ ફાર્મ હાઉસમાં આવેલ જમીનમાં સેન્ટરમાં થાંભલા નાખીને લાઇટ કનેક્શન ચાલુ હતું તેમ છતાં જેબી દ્વારા કોઈ પ્રકારની લેવડ દેવડ કરીને મરજી મુજબ લાઇટના થાંભલા ફાર્મ હાઉસના માલિકને કોઈ નડતાલુક ન થાય તે રીતે આજુબાજુમાં સાઈડમાં હટાવી દેવામાં આવ્યા છે અને બાજુના ખેતરમાં પણ હાલમાં જેબીના થાંભલા ખેતરની વચ્ચે આવેલા હોય તો બાજુ ખેતર માલિકને પણ હટાવી આપવા જોઈએ તેમ જણાવ્યું હતું। ઘણી જગ્યાએ આ લાઇટ થાંભલા પર વળી ગયેલા હોય છે અને જાહેર રોડ જેઈબીના થાંભલે પડે તેવી સંભાવના હોય છે અને ઘણા બધા ખેડૂતોને વીજળી કનેક્શનની તાત્કાલિક જરૂરિયાત હોય આવા સમયે આંકલાવ જેઈબીના કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોય છે। આ વિસ્તારમાં નજરે જોતા 5 ડીપીઓ વિસ્તારમાં એક ખેતરમાં પડેલા હોય સ્થાનિક રહીશ કે ખેડૂતોને 24 કલાક ઘર વપરાશ માટે જરૂરિયાત હોય જેની જેઈબી દ્વારા કનેક્શન માંગવામાં આવતું હોય અને જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ પણ હોય તેમ છતાં જેઈબીના કર્મચારીઓ તરફથી ધક્કા ખવડાવતા હોય છે અને આ 5 નંગ ડીપીઓ કોઈ કનેક્શન માટે મન ફાવે તેને આપવા માટે શું હવે તે જોવાનું રહ્યું। આ વિસ્તારના એક નાગરિકનો આક્રોશ સાથે જણાવ્યું કે આંકલાવ જેબી કચેરીમાં લાઇટ કનેક્શન માટે અવરજવર કરતા ખેડૂતોને જેબીના કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોય છે અને આ વિસ્તારમાં ફાર્મ હાઉસ અને સોસાયટીઓ ખૂબ મોટા પ્રમાણમાં બનાવવાના ચાલુ હોય તો માથાઓને આંકલાવ જેબી દ્વારા તાત્કાલિક કનેક્શન રોડ ક્રોસ કરીને પરમિશન લેવામાં આવી હોય કે ન હોય તો પણ લાઇટ કનેક્શન આપી દેતા હોય છે, નહીં તો ધર્મના ધક્કા ખવડાવતા હોય છે અને આંકલાવ શહેરના માજી કાઉન્સિલર જગદીશભાઈ અંબાલાલ પટેલ આજરોજ પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરતા સંપૂર્ણ હકીકત જણાવેલ શ્રી જગદીશભાઈ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી હવે જણાવી રહ્યા છે કે આંકલાવ જેબી અધિકારી દ્વારા 5 ડીપી કેમ છુપાવવામાં આવે છે જેની જો ચોખવટ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના આગેવાન જગદીશભાઈ પટેલ તરફથી ગુજરાત રાજ્ય સરકારને લેખિતમાં ફોટોગ્રાફ વિડીયો પૂરા સાથે રજૂઆત કરવામાં આવશે। પાટવી ગુજરાતી ન્યૂઝ સેવ રાજુ સુભાઈ આંકલાવ। આપનું નામ ને પરિચય। હું પટેલ જગદીશભાઈ અંબાલાલ જગદીશભાઈ અંબાલાલ માજી કાઉન્સિલર નગરપાલિકા આંકલાવ। શું પ્રશ્ન છે આપણને? મારો પ્રશ્ન એ છે કે વિદ્યુત બોર્ડના જે કર્મચારીઓ આવે છે એ કર્મચારીઓ ખાલી ટેબલ પર કામ કરે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા લાઈન દોરી આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટર ગમે એમ ફાઇલ આવી અને ગમે એમ ઠોકી બેસાડીને સાહેબો પૈસા ઉઘરાવે છે અને ગોમને આખા ગોમને જે થોભલા ના જોઈએ એટલા થોભલા ગોમમાં ખરીદી જશે। અને એવો એક પ્રશ્ન એવો છે કે ઇન્ટરનેટ તલાવની બાજુમાં સર્વે નંબર 340ની ઓફ સાઈડ અમરી સાઈડ 348 નંબર લગી લગભગ 40 થી 50 થોભલા નગરપાલિકાના વિદ્યુત બોર્ડના જે એલટી લાઈનો ખસેડીને પૈસા લીધા છે એ લાઈનો અને ડીપીઓ પાસે ડીપીઓ રાખી છે અને આપણને એમ કહે છે ખેડૂતને ડીપી ના મળે તો અમે એનું વિડીયો ઉતારીને રજૂ કર્યો છે અને આ કોમ જો અમને સર્વે નંબરનો કરવામાં ખલેલ પહોંચાડવામાં આવેલી છે એ દૂર નહીં થાય તો અમે આંદોલન કરીશું, તો પછી અમે મુખ્યમંત્રીને જાણ કરીશું અને ઉર્જા મંત્રીને પણ જાણ કરીશું। આણંદ વિદ્યુત બોર્ડ આ થોભલા સરકારે જે આપ્યા છે લાઈટ નાખવા એનો દુરુપયોગ થાય છે। રોડ પર ઢસીને થોભલા લઈ જવામાં આવે છે, રાત્રે લઈ જવામાં આવે છે, કશું ચોરી કરવામાં આવે છે, ડીપીઓ ઝોન તો પડી હોય છે, બરાબર। અને સરકારે જે થોભલા આપ્યા છે એનો દુરુપયોગ કર્યો છે આ લોકોએ। જે અત્યારે 5 ડીપી નવાખલ રોડ જે ઓકલાવથી પસાર થયો એ ડીપી માટે જે જગ્યા પર પડી રહ્યો એ બાબતે આપે કોઈને રજૂઆત કરી? ના, રજૂઆત કરીને પણ મેં અત્યારે તમારી પત્રકાર દ્વારા જે હતા હું રજૂઆત કરું છું અને એનો ફોટો પણ ઉતાર્યો છે પત્રકારે અને ડીપીઓ પડી છે અને જો ડીપીઓ નાખવાની છે નાખી દઈ, જો નહીં નાખવાની તો નાખી છે અને વગર ડોક્યુમેન્ટ વગર ડીપી તૈયાર પહેલી ઊભી કરી દીધી છે કોન્ટ્રાક્ટર પેલા બિલ્ડરની। શું કહ્યું એ યોગ્ય ગણાય નહીં તો આ સાહેબો બેઠા બેઠા ઓફિસમાં પૈસા જ લેશે અને કર્મચારીઓને ધકેલે છે અને કોન્ટ્રાક્ટરને કે તું બનાવી દે અને કોન્ટ્રાક્ટર બનાવી દે અને કોન્ટ્રાક્ટર બી પૈસા લેશે। હવે આગળ આપ શું પગલાં લેશો? આગળ મારી કાર્યવાહી તો હવે છે ને ગોધીનગર લગીની છે, મુખ્યમંત્રીને રજૂઆત કરવાની છે, મારા લેટર પર કરવાની છે અને આણંદ ડીઓમાં કરીશ, આણંદ ડિવિઝનમાં પણ કરીશ, કશું અને ઉર્જા મંત્રીને પણ કરીશ રજૂઆત અને ના જાતે ગોધીનગર જઈ
અને હું એની રજૂઆત પૂરી કરીશ. અને આ કામ નહીં થાય તો અમે ગોધીચીરા માર્ગે આંદોલન કરીશું અને બોર્ડવાળાને જે કરવાનું થાય હવે જાતે સહન કરી લઈશું, પણ આ તો નહીં જ છોડીએ. આ બાબતે આ જીબીના અધિકારીશ્રીનો કોઈનો કોન્ટેક્ટ કરેલો ખરો? હા, જીવીના ગુરુ સાહેબનો કોન્ટેક્ટ કરેલો મેં, અને કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ કરેલો કે ભાઈ મને કૂવો સમય દીપી નાખ્યાલો અને તમે આટલી બધી દીપીઓ મફત નાખો છો, કારણ કે એવી કોઈ અમે કંઈ યોજના તો એ બને થયેલું કે દીપી નાખવી તો પૈસા ભરવા પડે, 25,000 ભરવા પડે, થોડો ખરીદો 5,000 રૂપિયા ભરવા પડે. શું કહ્યું? આવી તો સ્કીમો નહીં કહીને છે પોતા કહી છે. અને ધોબલા ખસીના કોન્ટ્રાક્ટરો પોતપોત રૂપિયા લેશે. એ અમારે કંઈ પ્રૂફ છે, અમે પ્રૂફ બતાવીએ તમારી પાસે. બરાબર ને? આ બાબતે ઘટના જે કે સ્થળ પર આપણે જે તપાસ કરવામાં આવી તો ખરેખરમાં ખૂબ વધુ થોમલા જરૂરિયાત વગરના આડેધડ નાખવામાં આવેલા હોય, અને બીજું કે જે સર્વે નંબર નજીકના આવેલા હોય એ સર્વે નંબરની અંદરથી પ્રસાર થતા હોય, જેઓએ જીબીના અધિકારીઓએ માનમાની કરીને અલગથી સાઈડમાં ખસેડવામાં આવે છે. અને અમુક જગ્યાએ અન્ય એવો થયો છે કે એની ઘરની પાછળ બી બીમ જે પોલ લગાવવામાં આવેલા હોય, જે માનમાની કરી રહ્યા હોય. જે બાબતે આપણે શું કહેવું? એ બાબતે એ કહેવું છે કે જો સર્વે નંબરમાં લોકો પૈસા ભરીને ખસેડે છે ને પૈસા ઉપર વિદ્યુત બોર્ડ સાહેબને નવા નકશા બનાવવા માટે પૈસા આપીને નકશો બનાવી અને જો એનું ખેતર તો સુધી થોડા રાખે છે અને પછી પહેલાં ખેતરમાં લાઈન સીધી જાય છે, પછી પાછા લાઈન બદલે છે, પાછા રોડ ઉપર લાઈન લાવે છે અને પાછા લાઈન બદલી જાય છે. એક ડીપી ઉપર એક કનેક્શન જૂની ડીપી આપી છે અને હવા ભાઈને ડાયરેક્ટ કનેક્શન તમારે કે જો એના